રાધનપુરના ભોજકવાસની 50 વર્ષ જૂની સસ્તા અરાજની દુકાનને 3 કિલોમીટર દૂર પરા વિસ્તારમાં મર્જ કરી દેવાતા ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે। ત્યારે રાધનપુરના ભોજકવાસ, સથવારાવાસ, નાગોરીવાસ, મીરાગેટ, ઘાંચીવાસ, દાંડિયાપરા, વાલ્મીકીવાસ, પ્રજાપતિવાસ, રવિધામ, જેઠાસર વિસ્તારના લાભાર્થીઓને અનાજ મેળવવા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે। તો 3 કિલોમીટર દૂર આવેલ પરા વિસ્તારમાં જવું પડતું હોવાથી ગ્રાહકોને ભાડાનો વધારાનો બોજ વધ્યો હોવાના આક્ષેપ કરી રહ્યા છે। બંને દુકાન મર્જ થતાં ગ્રાહકોની સંખ્યા વધી છે, તો બીજી બાજુ નેટવર્ક પ્રોબ્લેમ, લાંબી લાઈનો, ધક્કામુક્કી જેવી સમસ્યા ઊભી થતાં ગ્રાહકો હેરાન પરેશાન થઈ ગયા છે અને ગરીબ પરિવારોને સમયસર અનાજ ન મળવાનો પણ ગંભીર પ્રશ્ન ઉપસ્થિત થયો છે। ત્યારે ગ્રાહકોએ તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભોજકવાસની મૂળ દુકાન ફરી શરૂ કરવામાં આવે, રાધનપુર એકને બ્રાન્ચ FPS જાહેર કરે, અનાજ વિતરણ વિસ્તારની નજીક જ ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે રાધનપુર મામલતદારને ગ્રાહકોએ આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી। તો 11 નવેમ્બરે સસ્તા અનાજની દુકાનને પરા વિસ્તારમાં મર્જ કરવાથી ઉદ્ભવેલી પરેશાનીઓનો ગ્રાહકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। રાધનપુરમાં પુરવઠા વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા હતા। ભોજકવાસમાં ચાલતી દુકાનને નિયમિત પુનઃ શરૂ કરવા સહિત અનાજ સમયસર મળી રહે તે માટે રાધનપુર એકને બ્રાન્ચ FPS કરવા ગ્રાહકોએ માંગ કરી હતી। અને ફારૂકભાઈ ચલવે છે એ અત્યારે સારું છે, તમારે નજીક પડે છે, અમારે દૂર જવાની કોઈ કોશિશ નથી અમારે, અને જે છે એ સ્થિતિમાં રાખો, અને જો આ અમારું માન્ય નહીં કરવામાં આવે તો અમે આગળ જઈ અને આંદોલન કરવાના છીએ। તો અમને આની આ સ્થિતિમાં રાખે એ સારું। જે हमारी कंट्रोल चाली रही हालनी अंदर फारूक भाई हमारा चलवे है बराबर। हालनी स्थिति अंदर हमारे फारूक भाई जी चलवे ની કંટ્રોલ અમારે જોવે છે અને અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને આવેદન પત્ર અમારો નહીં સ્વીકારવામાં આવે તો અમે આગળ સુધી પણ જાશું। અમારે જે કંટ્રોલ ચાલુ છે ફારૂકભાઈ ચલવે છે એની જગ્યા એનું સ્થળ ને એના સંચાલક જોવે, કારણ કે અમે ઉંમર લાયક આંખની તકલીફ વાળા હવે અમને ફોન કરીને જાણ કરે છે કે આજે ચાલુ કર્યો છે, ગરદી છે, 2 દિવસ પછી આવજો, અમને એટલી રાહત આપે। હવે બીજે દૂર આપો એટલે અમે 5 કિલોમાં જઈ ના કે 2 ધક્કા થાય તો અમારે લેવા કરતાં એ મૂકવું પડે। અમને કોઈ હડબેઠે લઈ લે તો અમારું પાછળ કોણ કરવાવાળું? એટલે અમે એકલા માણસ અને અમારી ઉંમરને માની અમારી બરાબર છે જે છે।